योग शार्टिका योगेंद्र देवनी रचना गाथा नंबर 30 વાત આપણે શરૂ થઈ છે। વ્રતિએ નિર્મળ આત્માનો અનુભવ કરવો યોગ્ય છે। એકલા વ્રત પાળીને બેસી રહો એમ ના ચાલે। વ્રત પાલન કરતા હોય તો ખોટું નથી, ભલે કરતા હોય, પણ એનાથી મહત્ત્વનું કામ આત્માનો અનુભવ કરવો માટે વ્રતિએ વ્રત પાલનની સાથે સાથે આત્મા અનુભૂતિનો પ્રયત્ન રુચિપૂર્વક ચાલુ રાખવો જોઈએ, એમ વાત છે। વ્રતિએ નિર્મળ આત્માનો અનુભવ કરવો યોગ્ય છે। જે શુદ્ધાત્મ અનુભવે વ્રત સંયમ સંયુક્ત જીનવર બાખે જીવ તે શીઘ્ર લહે શિવ સુખ। જે લોકો રાગ દ્વેષના પકડમાં આવે છે, ખેંચાણમાં આવે છે, એ લોકો આ બધા સવાલો ઊભા કરે છે કે ચારિત્ર તો હોવું જોઈએ કે નહીં, ચારિત્ર તો હોવું જોઈએ કે નહીં। પેલા સામેવાળા કે સમ્યક દર્શન તો હોવું જોઈએ કે નહીં, સમ્યક દર્શન તો હોવું જોઈએ કે નહીં। પણ ભાઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે। એકલું સમ્યક દર્શન એ મોક્ષ માર્ગ નથી, એકલું ચારિત્ર એ મોક્ષ માર્ગ નથી, અને એકલું ના નથી કહેતો, પણ જે પક્ષપાત કરે છે એમને તો સમ્યક દર્શન એ નથી, સમ્યક જ્ઞાન એ નથી, સમ્યક ચારિત્ર એ નથી। જે સમ્યક દ્રષ્ટિ છે એને તો ત્રણેય છે, જે પક્ષપાત કરે છે એને તો એકે નથી। પક્ષપાત તો એ કરે છે કોણ? એ પક્ષપાતમાં પેલા સમ્યક દર્શનનો પક્ષ લે, પેલા ચારિત્રનો પક્ષ લે। જેને નથી એ, જેને છે એને તો પક્ષ લેવાનો સવાલ નથી, એને તો ત્રણ હાજર છે। પોઈન્ટ સમજમાં આવે છે? હા, એટલે કે અહીં આગળ તમે વ્યવહાર વ્રત પાલન કર્યું છે તો ભલે કર્યું, ખોટું નથી, એનાથી પુણ્યબંધ થશે, પાપબંધ નહીં થાય, પણ મોક્ષ માર્ગ નથી। માટે વ્રતની સાથે સાથે તમે નિર્મળ આત્માના અનુભવ કરવાનો પ્રયત્ન કરો, એ મહત્ત્વનું છે। વ્રતની સાથે હોવું જોઈએ, તો જ એ વ્રત તમારો કાર્યકારી છે, એમ બરાબર। જે વ્રત સંયમ સહિત નિર્મળ આત્માનો અનુભવ કરે તે સિદ્ધ કે મુક્તિનું સુખ તરત જ પ્રાપ્ત કરે છે, એમ જીનેન્દ્રનું કથન છે। દરેક કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્ત કારણથી થાય છે, એકલા ઉપાદાન કારણથી નહીં અને એકલા નિમિત્ત કારણથી નહીં। અને કાર્ય પતી ગયું પછી નિમિત્ત બહાર રહી જાય, નિમિત્ત ઉપાદાનમાં પ્રવેશ કરતું નથી, બરાબર। એનો આપણે દાખલો કાલે આપ્યો હતો। ઉપાદાન કારણ તો અવસ્થા પલટીને બીજી અવસ્થારૂપ થઈ જાય છે, મૂળ દ્રવ્ય ટકી રહે છે, નિમિત્ત કારણ દૂર જ રહી જાય છે। માટીનો ઘડો બન્યો, ઘડારૂપી કાર્યનું ઉપાદાન કારણ માટીનો પિંડ જ ઘડાની દશામાં બદલાયો છે। નિમિત્ત કારણમાં ચાકડો, કુંભાર વગેરે ઘડો બને ત્યાં સુધી સહાયક છે, ઘડો થઈ ગયા પછી બધા દૂર થઈ જાય છે, ઘડામાં કોઈનો પ્રવેશ નથી, બરાબર। એમ ઉપાદાન કારણ આત્મા છે, એના જરૂરી યોગ્યતા પ્રમાણે નિર્વાણરૂપી કાર્ય માટે ઉપાદાન કારણ તો પોતાનું શુદ્ધ આત્માનું ધ્યાન છે, અને નિમિત્ત કારણ વ્યવહાર વ્રત, નિમિત્ત કારણ શું છે? વ્યવહાર વ્રત સંયમ તપ આદિ છે, એ બધા નિમિત્ત કારણ। વ્રત સંયમ તપ આદિના નિમિત્તે અને આલંબને જ્યારે આત્માનું ધ્યાન થાય છે અને ભાવોમાં શુદ્ધતા વધે ત્યારે જ સંવર નિદ્રા તત્વ પ્રગટે। તેથી અહીં કહ્યું છે કે વ્રત સંયમ સહિત થઈને નિર્મળ આત્માનું ધ્યાન સિદ્ધ સુખનું સાધન છે। વ્યવહાર ચારિત્રની એટલા માટે જરૂર છે કે મન વચન કાયાને વશ રાખવાની જરૂર છે। જ્યાં સુધી મન વચન કાયા ચંચળ રહે ત્યાં સુધી આત્માનું ધ્યાન થઈ શકતું નથી। મન વચન કાયા ચંચળ રહે એટલે શું? મન વચન કાયા દ્વારા જ્ઞાનનો ઉપયોગ ભમ્યા કરે, એનું નામ ચંચળતા। પોઈન્ટ એ છે, મન વચન કાયા દ્વારા જ્ઞાનનો ઉપયોગ આમાંથી પેલામાંથી પેલામાં એમ ભમ્યા કરે છે, એનું નામ ચંચળતા। તમે વિચાર કરો, તમારું જ્ઞાન ક્યાં ક્યાં જાય છે, વિચાર કરો શાંતિથી। આખો દિવસ ઘડીક મોઈન એમ વિષયો બદલ્યા જ કરે, એનું નામ ચંચળતા। તો એ જ્ઞાન જ્યાં સુધી મન વચન કાયા દ્વારા ઉપયોગ કરે છે ત્યાં સુધી ચંચળ જ રહેવાનું। એ જ્યારે જ્ઞાન અંતરમાં જશે તો કાળે ક્રમે ધીમે ધીમે સ્થિરતા થતી જશે, આજના થઈ જશે એવું નથી, ધીમે ધીમે। હવે કહે છે આત્માના ધ્યાન માટે એકાંત સ્થાનમાં સ્થિર થઈને શરીરને નિશ્ચય રાખવું પડે, વચનોનો ત્યાગ કરવો પડે, જગતના પ્રાણીઓ સાથેનો વાર્તાલાપ છોડવો પડે, પાઠ ભણવાનું છોડવું પડે, જપ કરવાનું છોડવું પડે, બિલકુલ મૌન રહેવું પડે, મનનું ચિંતન છોડવું પડે, ત્યાં સુધી કે આત્માના ગુણોનો વિચાર પણ છોડવો પડે। જ્યારે ઉપયોગ મન વચન કાયાથી ખસીને કેવળ પોતાના શુદ્ધાત્મામાં શ્રુત જ્ઞાનના બળથી અથવા શુદ્ધ નિશ્ચયના પ્રતાપે જામે ત્યારે જ મોક્ષનું સાધન બને, ત્યારે જ સ્વાનુભવ થાય। બાહ્ય ક્રિયા તો હોય, પણ બાહ્ય ક્રિયાથી આગળ વધશો તો આ કાર્ય બનશે, ત્યારે જ વિતરાગતા થાય।
ત્યારે જ આત્મા કર્મમળથી રહિત થાય. ધ્યાનના સમયે મનની અંદર ઘણા વિચારો આવી જાય છે. બરોબર છે. આ બધી વાત કાલે થયેલી છે, પણ તમે પૂર્વ ભૂમિકા સમજો તો એનું અનુસંધાન બન્યું રહે એટલા માટે કહું છું. તેમાં જે ગૃહસ્થ સંબંધી બાબતોનો વિચાર છે તે સૌથી વધારે બાધક છે. ગ્રહ સંબંધી વ્યાપાર, ધંધો, આરંભ, ઘર, કુટુંબ, પત્ની, બાળકો, ધન સંપત્તિ, તમારી પરિગ્રહની બધી બાબતો, એ બધાનો વિચાર સૌથી મોટો બાધક નિર્મળ આત્માનું ધ્યાન કરવામાં છે. બરોબર. હિંસા, અસત્ય, ચોરી, કુશીલ પરિગ્રહની ચિંતા ધ્યાનમાં હાનિકારક છે. ચિંતા એટલે વિચાર, મનન, વિકલ્પ. ચિંતન, ચિંતાનો અર્થ ચિંતન. તેથી સાધુ પુરુષો પાંચેય પાપોનો પૂર્ણપણે ત્યાગ કરે છે. ગ્રહસ્થના વ્યાપાર આદિ કંઈ કરતા નથી. સાધુઓ આ વ્યાપાર વગેરે કરતા નથી. સાધુ કેવળ ધાર્મિક વ્યવહાર કરે છે. ધર્માયતનના નિમિત્તે એમના પદને જે યોગ્ય હોય એ વ્યવહાર કરે છે. દેવ દર્શન, પૂજા, સ્તુતિ, આચાર પાલન, 5 સમિતિનું પાલન, મહાવ્રતનું પાલન, 28 મૂળગુણનું પાલન, એમના યોગ્ય બધો પાંચે ધાર્મિક વ્યવહાર કરે છે. જેમ કે શાસ્ત્ર પઠન, ઉપદેશ, વિહાર, શિષ્યોને ઉપદેશ, સંતોષપૂર્વક આહાર, ધ્યાનના સમયે આ શુભ કાર્યોનો વિચાર આવી શકે છે. આ વિચાર ધ્યાન જમાવવા માટે કોઈ વાર નિમિત્ત સાધક બની જાય છે. કોઈ વાર નિમિત્ત છે એ સાધક બની જાય છે. પરંતુ આ વિચારોએ બંધ થયા વિના ધ્યાન થતું નથી. આ બધા વિચારો અનુકૂળ છે. કેમ અનુકૂળ છે? કે પેલા બધા વિચારોનો અભાવ કરે છે. પોઈન્ટ સમજો. ફરીથી બોલું છું. શિષ્યોનો સંતોષપૂર્વક ધ્યાનના સમયે આ શુભ કાર્યોના વિચાર આવી શકે છે સાધુને. હવે આ વિચારને કેમ અનુકૂળ ગયા? કે પેલા ગ્રહસ્થના, સંસારના, વ્યાપારના, અન્ય પ્રકારના સર્વ બધાના વિચારોનો અભાવ કરવામાં આ વિચાર અનુકૂળ છે. માટે હવે કહે છે આ વિચાર ધ્યાન જમાવવા માટે કોઈ વાર નિમિત્ત બની જાય છે. પરંતુ આ વિચારોએ બંધ થયા વિના સ્વાનુભવ રૂપ ધ્યાન થતું નથી. આ વિચારોનો અભાવ થશે. તારે કયા વિચારોનું? શાસ્ત્ર પાઠન, શુભ વિચારો, શાસ્ત્ર પાઠન, સ્વાધ્યાય, ઉપદેશ, આ બધા વિચારોનો અભાવ થયા વગર મુનિરાજને ધ્યાન થતું નથી. બરોબર. અહીંયા સુધીની વાત આપણે કાલે થઈ. હવે આગળ કહે છે જો કોઈ વ્યવહાર ચારિત્ર ન પાડે, લૌકિક વ્યવહારમાં ચોટ્યો રહે તો તેનો ઉપયોગ આત્મામાં સ્થિર થશે નહીં. કારણ કે લૌકિક વ્યવહાર તો આત્મધ્યાનમાં સૌથી વધારે બાધક કારણ છે. માટે તેને તો થશે જ નહીં. બોલો, શાંતિ રાખજો. હા, આ વાત શબ્દો સાંભળજો. ફરતી બોલું છું. જો કોઈ વ્યવહાર ચારિત્ર ન પાડે અને લૌકિક વ્યવહારમાં ચોંટ્યો રહે એમાં એકાગ્ર ત્યાં જોડાયેલો રહે તો તેનો ઉપયોગ આત્મામાં સ્થિર થશે નહીં. બોલો, આટલી વાત બરોબર શાસ્ત્રમાં લખી છે. બરોબર. હવે મારી વાત કરું. હું આ રાજકારણમાં પડું, પંચાયતમાં ઉભો રહું, સરપંચમાં આ બધા ગામનો કામોમાં આ બધામાં જોડવું તો બોલો મારો ઉપયોગ ક્યાં લાગ્યો છે? લૌકિક વ્યવહાર. હવે કે મને આત્મધ્યાન થવું જોઈએ. તમને ક્યાંથી ખબર પડી ના થાય? તમે જે નક્કી કર્યું, તમે સર્વજ્ઞ છો? તમે સર્વજ્ઞ છો? કેવી રીતે નક્કી કર્યું મને ના થાય? આગમના આધારે તમારો વ્યવહાર જોઈને તમારો વ્યવહાર વિપરીત હોવાના કારણે અનુમાનથી નિર્ણય કરીએ કે તમને ના હોય. હવે બોલો તમારો નિર્ણય સાચો ખોટું? તમે મારા પરિણામને જાણતા નથી, છતાં પણ આગમના આધારે મારો વ્યવહાર જોઈને નિર્ણય કર્યો એ તમારો સાચો નિર્ણય. અને એવા નિર્ણયો વડે જ મારે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ નક્કી કરવાનું છે. આવા નિર્ણયો વડે કે જે શસ્ત્ર અસ્ત્ર સહિત હોય, સ્ત્રી સંગતિ સહિત હોય, એ બધા દેવો કુદેવ છે. આભરણ સહિત હોય, આભૂષણો સહિત હોય, અસ્ત્ર શસ્ત્ર સહિત હોય, રાગના સંયોગો સહિત હોય, એ બધા દેવો કુદેવ છે. તમને ક્યાંથી ખબર પડી કે અમને રાગ છે? આ બધા સાધન જોડે પડ્યો છે ને. ખબર ના પડી ગઈ? મારા પરિણામની તમને ખબર પડી ગઈ ને. આ પંચાયતમાં જોડાયું છું ત્યાંથી પડી જાય ને ખબરનો અનુમાન કર્યું ને, અનુમાન જ્ઞાનથી, શાસ્ત્ર આધારે. એમ શાસ્ત્ર આધારે તમે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ તમારી બુદ્ધિ અનુસાર નિર્ણય કરી શકો. હવે મારી વાત સાંભળો. હું બહાર ગયો જાત્રાએ, બરાબર. હવે 500ની નોટો નવી બહાર પડી. કાકા શું કહ્યું? નવી નોટો બહાર પડી. નવી નોટ તો મેં જોઈ નથી. આમ બજારમાં ગયો, 2000ની નોટ આલી એટલે પેલા છૂટા 500ની 3 નોટ આલીને બીજા છૂટા આલ્યા ને કે થઈ ગયા. હવે મારે શું કરવાનું? આ 500ની નોટ લેવી કે ના લેવી? બોલો શું કરું? બોલો. રાતે 8 વાગ્યાની વાત, હોજે 7 વાગે 8 વાગે આજ ગયો બજારમાં ખરીદી કરવા.
અને પછી તો આગળ આ બન્યું હવે મારે શું કરવું 500ની નોટનું, એનો મને તમે જવાબ આલો. રિઝર્વ બેંકમાં જવું, 8 વાગે તો કોઈ બેંક ખુલ્લી ના હોય. શી રીતે લઉં કાકા, નક્કી શી રીતે કરું? મારી બુદ્ધિ પ્રમાણે મારું જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એના આધારે હું નિર્ણય કરું આ સત્ય છે કે નહીં, અને મને વિશ્વાસ જાગે તો લઉં છું, ને તો નથી લેતો. કોના આધારે નક્કી કરું છું? ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે. તો આ દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ મારા ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે નક્કી કરવાનું. કોઈ હું કેવલી ભગવાનને પૂછવા જાઉં તો આગળ ભાઈ સિમંદર ભગવાનને પૂછવા જાઉં કે આ ભગવાન સાચા છે ને આ મુનિ સાચા છે, એમ કેવી રીતે નક્કી કરવાનું? મારે શાસ્ત્રનો અભ્યાસ કરું છું, પેપર વાંચ્યું છે, નવી નોટો નીકળી છે, એનો ફોટો જોયો છે, ટીવીમાં બતાવે છે, અને આ રૂબરૂ જોયું, આ બધાની મેળવણી કરીને મેં નિર્ણય કર્યો કે આ સાચું હશે. હું કોઈ રિઝર્વ બેંકનો ગવર્નર છું, મને ખબર છે કે આ સાચી ખોટી. તો આ બેંકમાં નોકરી કરું છું, મને ખબર કે આ સાચી ખોટી. તો મેં કેવી રીતે નક્કી કર્યું? મારા ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે, મારા આજુબાજુના જે વિચારો છે એના આધારે. તો એમ દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ મારે મારા જ્ઞાનના આધારે નક્કી કરવાનું છે. એટલી જવાબદારી મારી. પછી આગળની જવાબદારી મારી રહેતી નથી. એનું પાછળ હું કશું ના કરી શકું. પોઈન્ટ સમજમાં આવે છે? મારી વાત સમજમાં આવે છે? જેટલું થઈ શકે મારા જ્ઞાનમાં જેટલું જણાય એટલું કરવાનું. એમાં ના કરું તો હું ગુનેગાર, અને કરું અને એમાં ભૂલ થાય તો આચાર્ય કે ક્ષમ્ય. હું પરીક્ષા કરું મારી બુદ્ધિથી, બરોબર, શાસ્ત્ર આધારે, અને એમાં કોઈક જગ્યાએ ભૂલે થઈ શકે. હું તો સર્વજ્ઞ તો છું નહીં, તમે સર્વજ્ઞ તો છો નહીં, તમારી ભૂલ તો થઈ શકે ને, બરોબર ને? તો તમારી ભૂલ થાય, પ્રયત્નપૂર્વક કરો, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરો, શાસ્ત્ર સ્વાધ્યાયને જોડીને પ્રયત્ન કરો, અને એ બધાથી છતાંય કોઈ ભૂલ થાય તો ક્ષમ્ય છે. મોટે ભાગે તો ભૂલ નહીં થાય. સંસારમાં તમારી ભૂલ ભાગ્યે જ બને છે. મને એમ કહો કે નવી નોટ આવીને તમે કેટલી વખત ચિત્રાયા અત્યાર સુધીમાં બતાવો. 3 નવી નોટ તમે રિઝર્વ બેંકમાં જઈને જોયા હતા નવી નોટ છે, પછી તમે અહીં લીધી, તો એ નથી છેતરાયા ને? એમ અહીંયા આગળ નહીં છેતરાવો. ખ્યાલ આવે છે? તો દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ નક્કી કરવાની જવાબદારી આપણી. કેટલી? મારા જ્ઞાનની મર્યાદા અનુસાર. આગળનું કામ હું કરી શકતો નથી, મારી યોગ્યતા નથી, એનું કાર્ય હું નથી કરી શકતો આગળનું. તો અહીંયા કહે છે વ્યવહાર ચારિત્ર પાળે ન પાળે, લૌકિક વ્યવહારમાં ચોટો રહે તો તેનો ઉપયોગ આત્મામાં સ્થિર થશે નહીં. એ જ કારણે પરિગ્રહ ત્યાગી નિર્ગ્રંથ મુનિ જ ઉત્તમ ધર્મ ધ્યાન તથા શુક્લ ધ્યાન કરી શકે. કોણ કરી શકે? કયા મુનિ? નિર્ગ્રંથ નહીં. શબ્દ શું કરે? પરિગ્રહ ત્યાગી. કારણ કે પરિગ્રહ હશે તો ધ્યાન નહીં થાય. શું થાય? હવે પરિગ્રહ 6 સંયોગોમાં બધી વ્યવસ્થા રાખી છે, અને તમે કહો તમને શું ખબર? અહીં શાસ્ત્રમાં લખ્યું છે. આ કયા આચાર્ય લખ્યું? યોગેન્દ્ર દેવ આચાર્ય. યોગેન્દ્ર દેવ આચાર્ય લખે છે કે જે જ કારણે પરિગ્રહ ત્યાગી નિર્ગ્રંથ મુનિ જ ઉત્તમ ધર્મ ધ્યાન તથા શુક્લ ધ્યાન કરી શકે, બીજો ના કરી શકે. બીજાની યોગ્યતા નથી. તો હવે મારે નક્કી શું કરવાનું? ભાઈ પરિગ્રહની જે મારી બુદ્ધિમાં જણાય એટલો પરિગ્રહ નથી, તો પછી અંતરના પરિણામને નથી ઓળખી શકતું, પણ બહારના સંયોગોનો તો હું જાણી શકું છું. એટલો તો ના હોવો જોઈએ. ખ્યાલ આવે છે? ગ્રહસ્થપણને પણ મન વચન કાયાની ક્રિયા સ્થિર કરવા માટે 12 વ્રતોનો સંયમ જરૂરી છે. જરા મુનિરાજના શુક્લ ધ્યાન કરવા માટે આ બધાનો ત્યાગ જરૂરી છે, અને ગ્રહસ્થને ધર્મ ધ્યાનમાં મુખ્યપણે શુભ ધર્મ ધ્યાન કરવા માટે આ 12 અણુવ્રતોનું પાલન જરૂરી છે. અણુવ્રત, આદિ ગુણવ્રત, શિક્ષાવ્રત વગેરેનું, બરોબર. પરિગ્રહ જેટલો ઓછો હશે એટલી જ ચિંતા મનમાં ઓછી થશે. પરિગ્રહ ઓછો એટલે શું? બોલો, તમારી પાસે 5 લાખ છે તો મારો પરિગ્રહ ઓછો કેટલો કહેવાય? 3 લાખ હોય તો ઓછું, એમ? એવું નહીં, એમ નહીં. તમારી પાસે કેટલા છે એમ ગણો તો પછી અંબાણી પાસે તો કરોડો અબજો રૂપિયા છે, તો મારે તો પરિગ્રહ ઓછો જ છે ને, મારે જો ઓછું કરવાનું છે, એમ હિસાબ કરવાનો છે. મારી યોગ્યતા પ્રમાણે પરિગ્રહ ઓછો છે કે નહીં એમ નક્કી કરવાનું. વાત સમજવાનું એ રીતે, બરોબર. તો પરિગ્રહ જેટલો ઓછો હશે એટલી જ ચિંતા મનમાં ઓછી થશે, તો તમે ધર્મ ધ્યાનના અનુકૂળ રહે પરિણામ, નહીં તો નહીં રહે. પરિગ્રહ વધારે હોય તો ધર્મ ધ્યાનનો અનુકૂળ નહીં રહે. પેલા ઇન્દોર વાળા શેઠે 8મી મિલ ચાલુ કરવાની કહી હતી. મારા પોઈન્ટ મારો સમજવાની વાત અહીં આપણી એ ચાલે છે કે જેટલો પરિગ્રહ હશે એટલી ચિંતા વધારે થશે. હવે તમે તમારા વિચાર કરો, થાય છે કે નહીં? અહીં આપણે ક્યાં કોઈની પરીક્ષા આલવાની છે કે કોઈને જણાવવાનું છે કે મારો પરિગ્રહ આટલો ઓછો કે વધારે? મારા પરિણામથી મારે નક્કી કરવાનું, મારે કોઈના માટે કરવાનું છે? હે? શું થાય? હા, તો ઓછો પરિગ્રહ કોણે નક્કી કરવાનું? હા, તમારે કેવી રીતે નક્કી કરવાનું? પેલા અંબાણી કરતો ઓછો એમ?
આપણી શક્ય આપણી યોગ્યતા પ્રમાણે અહીં એમ સમજવાનું છે. તો મારો પરિગ્રહ જેટલો ઓછો હશે એટલી ચિંતા મનમાં ઓછી થશે. કેવળ વ્યવહાર ચારિત્રથી, મુનિ અને શ્રાવકના વેશથી મોક્ષનું કોઈ પણ સાધન નહીં થાય. પરિણામપૂર્વક થશે, એમના મોક્ષનું સાધન નહીં થાય. સ્વાનુભવપૂર્વક જ મોક્ષનું સાધન થાય, અન્ય કોઈ રીતે નહીં થાય. કેવળ વ્યવહાર ચારિત્રથી, મુનિ અને શ્રાવકના વેશથી, એટલે મુનિ શ્રાવકનું લિંગ તો અંગીકાર કરી લીધું, પણ પરિણામમાં યોગ્યતા નથી, તો એનાથી મોક્ષનું કંઈ પણ સાધન નહીં થાય. મોક્ષ તો આત્માનો પૂર્ણ સ્વભાવ છે, તેથી તેનું સાધન તે જ સ્વભાવની ભાવના છે. મોક્ષ શું છે? આત્માનો નિર્મળ શુદ્ધ સંપૂર્ણ સ્વભાવ, એનું નામ મોક્ષ. મોક્ષ એટલે શું? ભાવ મોક્ષની વાત, દ્રવ્ય મોક્ષની ચર્ચા નહીં. ભાવ મોક્ષ એટલે શું? આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ, એનું નામ ભાવ મોક્ષ. તો એ શુદ્ધ સ્વભાવની તમને ભાવના નથી, એની તમને રુચિ નથી, તો એની પ્રાપ્તિ શી રીતે થશે? એનું ચિંતન મનન તો તમને હોવું જોઈએ. નથી મળતું એ જુદી. જો મારે લખપતિ થવું છે, મારી પાસે લાખ રૂપિયા નથી, 1000 કમાવું છું મહિને, પણ 1000 કમાવું છું તો એ લખપતિની ભાવના તો હોય તો 1000ના 1200 કરું અથવા 1500ની મહેનત કરું. એની સમજ જ ના હોય, એનો સ્વીકાર ના હોય, લાખ રૂપિયા ભેગા કરવાની રુચિ જ ના હોય, તો 1000ના 1500 શું કા કરું? કમાવાની મહેનત શું કા કરું? પોઈન્ટ સમજમાં આવે છે? તો કે માટે મોક્ષ તો આત્માનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે, તેથી તેનો ઉપાય તે જ પૂર્ણ સ્વભાવની ભાવના એટલે એની રુચિ એ જ છે. રુચિ હશે તો ઓછો વધતો તમે પ્રયત્ન કરી, ઓછું વધતું જે થાય તમારી યોગ્યતા પ્રમાણે એ કાર્ય તમે કરશો. આત્મદર્શન છે, નિશ્ચય રત્નંત્ર છે, સ્વાનુભવ છે. સ્વાનુભવની પ્રાપ્તિ માટે વ્યવહાર ચારિત્ર નિમિત્ત છે, ઉપાદાન નહીં. શું છે? કયું વ્યવહાર ચારિત્ર? પરિગ્રહ ઓછો કર્યો, 12 અણુવ્રત, 12 વ્રત પાડ્યો શ્રાવકનો, મુનિવ્રત અંગીકાર કર્યું, એ બધું નિમિત્ત છે. શેનું? સ્વભાવની પ્રાપ્તિનું. પણ નિમિત્ત અંતર્માયન કરી આપે એવું ગેરંટી નહીં. તમે સ્વભાવની પ્રાપ્તિ કરો તો જ એને નિમિત્તનું આરોપ આવે, નહીં તો ના આવે. બરોબર? સમયસારમાં કહ્યું છે, સાધુ અને ગ્રહસ્થના વેશ અને વ્યવહાર ચારિત્ર મોક્ષ માર્ગ નથી. એનો અર્થ શું છે? સમજવાની વાત. અહીંયા આ બધું નહીં કરવું એવો ઉપદેશ નથી, પણ તમારી અવસ્થા આ પ્રમાણે વ્યવહાર ચારિત્રની, જો સાધુના વેશની અથવા શ્રાવકના વેશની છે, તો એ વેશના ધર્મનું સાધન માન્યા વગર એનાથી જુદું રત્નંત્રય સ્વરૂપ આત્મ સ્વભાવરૂપ મોક્ષનો ઉપાય છે, એનો સ્વીકાર કરી અને પેલા ચારિત્રની સાથે એનો ઉપાય કરો, તો એ ચારિત્ર તમારા માટે નિમિત્ત થશે. ઉપાય કરશો તો બરોબર. સાધુના અને ગ્રહસ્થના વેશ અને વ્યવહાર ચારિત્ર મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે, એમ જીનેન્દ્ર કહે છે. શું કહે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. તેથી ગ્રહસ્થના અને સાધુના વેશમાં કે વ્યવહાર ચારિત્રમાં મમતા ત્યાગીને, વ્યવહાર ચારિત્ર ત્યાગીને એમ શબ્દ નહીં વાપર્યો. શું કહ્યું છે? માટે સાધુના વેશમાં કે ગ્રહસ્થના વેશમાં વ્યવહાર ચારિત્રમાં મમતા ત્યાગીને એના પ્રત્યેની રુચિનો ત્યાગ કરો, એનો ત્યાગ કરો. વ્યવહાર ચારિત્ર છોડી દો, સાધુપદ છોડી દો, તમે વ્યવહાર વ્રત પાલન કરો છો એને છોડી દો, એમ વાત નથી. એની પકડ છોડો, એના પ્રત્યે જે તમારું મમત્વ છોડો. મમતા ત્યાગીને પોતાને નિશ્ચય રત્નંત્રયમય મોક્ષ માર્ગમાં જોડો. પેલાને રવા દો અને પોતાનો ઉપયોગ નિશ્ચય રત્નંત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વાનુભવની પ્રાપ્તિ કેવી રીતે થાય એના ઉપાયમાં જોડો. કામ એમ કરવાનું છે. આચાર્ય તમને ક્યાં કહ્યું વ્યવહાર ચારિત્ર છોડી દો? એમ વ્યવહાર ચારિત્રની મમતા છોડો. શબ્દ શું છે? બરોબર. આગળ કે છે સમયસાર એટલે કુંકુંદ આચાર્ય, સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્ય. સમયસાર કળશમાં કહ્યું છે, જે મનુષ્ય વ્યવહાર ચારિત્રમાં જ મૂઢ છે, તેનાથી જ મોક્ષ માને છે અને પરમાર્થ નિશ્ચય રત્નંત્ર કે સ્વાનુભવને મોક્ષ માર્ગ સમજતા નથી. બરોબર? તે મનુષ્ય એવા મૂઢ છે જેવા ફોતરાને ચોખા સમજીને ચોખા મેળવવા માટે તેના ફોતરા ખાંડનારા મૂઢ છે. જુઓ પેલો ચોખા, પહેલાં તો આપણા સિસ્ટમ એવી હતી, ચોખા ઘેર છડતા, ખોયણી આપણા હોબેલાથી ખોયણીમાં છડતા. તે છડાયેલો ઉપર ફોતરો દેખાય, ચોખા તો નેચે રહે. શું થાય? જેમ છડાય એમ ફોતરો ઉપર આવે, ચોખા નેચે જાય. એટલે 12 વારો દૂરથી જોવા શું દેખાય? ફોતરો જ દેખાય. એમ તો ચોખા દેખાય ને, ચોખા તો નેચે હોય.
ખોયણીમાં. તો જે અજ્ઞાની છે એ કે આ ખોંડ છે આમાંથી ચોખા કાઢે છે તે પૂત્રો ભેગો કરીને ખોંડ ડોંગર નહીં તો એને શું મળે? તો જે બોલ જો બીજી વાત છે પેલા ચોખા તો નથી દેખાતા એમ નિશ્ચય રત્નત્રયનું આરાધન કરવાવાળા જીવોનો વ્યવહાર ચારિત્ર તમને દેખાય છે. નિશ્ચય રત્નરૂપ પરિણામ તો તમારા જ્ઞાનમાં જણાતા નથી. એટલે મૂર્ખ જીવો આ વ્યવહાર રત્નત્રયુક્ત પોત્રોને ધર્મ સમજીને એના પાલનમાં દમધકાર પૂરેપૂરા પકડપૂર્વક જોડાઈ ગયા છે. એના આચાર્ય કે તું સમજ આ વ્યવહાર ચારિત્ર તો ફોતરો છે એ તો ડોગર હાથે હોય જ. વ્યવહાર ચારિત્ર ના હોય એમ નથી પણ વ્યવહાર ચારિત્ર ફોતરો છે એ વાત સમજ. બસ એટલી વાત. વ્યવહાર ચારિત્રનો અભાવ કરવાની વાત નથી કરતા એવો ઉપદેશ ક્યાંય નથી. બરાબર કે જે મનુષ્ય વ્યવહાર ચારિત્રમાં જ મૂઢ છે તેનાથી જ મોક્ષ માને છે અને પરમાર્થ નિશ્ચય રત્નત્રય કે સ્વાનુભવને મોક્ષ માર્ગ સમજતા નથી તે મનુષ્ય એવા મૂઢ છે જેવા ફોતરાને ચોખા સમજીને ચોખા મેળવવા માટે તેને ફોતરા ખોણનારા મૂઢ છે. હવે ફોતરાને તમે ગમે તેલો છોડો તો કેટલા ચોખા ને આગળ એક દોણો ના ને આગળ બરાબર એમ તેઓ કદી ચોખા નહીં મેળવી શકે. વ્યવહાર ચારિત્ર ફોતરા છે નિશ્ચય ચારિત્ર ચોખા છે. ચોખા વિનાના ફોતરા નકામા છે તેમ નિશ્ચય ચારિત્ર વિનાનું વ્યવહાર ચારિત્ર નકામું છે. વ્યવહાર ચારિત્રનો અભાવ કરવાની વાત નહીં ધારણ કરવાની વાત નથી. જુઓ ફોતરો છે એ કોક રીતે ઉપયોગી છે. કેવી રીતે ઉપયોગી? ચોખાને હળતો બચાવે છે. ખુલ્લા ચોખા જલ્દી હળ અને ડોગર હોય તો ઓછી હળ જલ્દી ના હળ વાર લાગે ડોગરનો હળતો કારણ કે ફોતરો એનું કવર કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એનો ઉપયોગ છે તો વ્યવહાર ચારિત્ર ઉપયોગી છે પણ એની મર્યાદા સુધી. ફોતરો ઉપયોગી છે તારે ફોતરો હાથે ભાત બનાવવાનો ડોંગર ઓળવાની એમ થાય ના થાય એને કાઢી તો રાખવો પડશે ને. તો વ્યવહાર ચારિત્ર ઉપયોગી છે એની મર્યાદા સુધી. પછી નિશ્ચય ચારિત્ર જ મહત્વનું છે એને તો છોડવું જ પડશે વ્યવહાર ચારિત્ર. જુઓ છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ 28 મૂળ ગુણનું પાલન કરે છે. શું કરે છે? છઠ્ઠા ગુણસ્થાનમાં અને 7મા ગુણસ્થાનમાં આવે ત્યારે શું દશા હોય? ધ્યાનસ્થ હોય. એક પણ મૂળ ગુણનું પાલન નહીં કોઈ પણ પ્રકારનું વ્યવહાર ચારિત્ર નહીં એ વખતે 7મા ગુણસ્થાનમાં. જ્યાં સુધી 7મા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી ઉપદેશ નહીં દેવદર્શન નહીં સ્તુતિ નહીં સમિતિ ઇરિયા સમિતિ નહીં ભોજન માટે આહાર વિહાર માટે કોઈ પ્રવૃત્તિ નહીં. એ બધી પ્રવૃત્તિનો અભાવ. છઠ્ઠા ગુણસ્થાનમાં આવે ત્યારે જ આ બધી પ્રવૃત્તિ તો સુધી નહીં. તો જેમ ઉપર જાય એમ વ્યવહાર ચારિત્ર છૂટતું જાય. શું થાય? હવે 7મા ગુણસ્થાનમાં શું થાય? અંતર્મૂળત્વમાં આવન જાવન ચાલે. હવે એનાથી ઉપર જાય તો પરિણામોમાં ફરક પડી જાય. ચારિત્ર તો અભાવ બાહ્ય ચારિત્ર તો નહીં પણ પરિણામમાં તે પ્રકારના વિકલ્પોનો એ પ્રકારના ઉદયના પરિણામનો અભાવ થઈ જાય. એનાથી ઉપરના ગુણસ્થાનમાં જાય તો એ પ્રમાણે શુદ્ધિ થાય. એમ ક્રમે ક્રમે જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ પરિણામમાંથી કશાયોના ઉદયોના અભાવ થતો જાય. તો વ્યવહાર ચારિત્ર જેમ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે એમ છૂટતું જાય એનું નામ વ્યવહાર. વ્યવહાર છે સુધી એનું નામ વ્યવહાર. છોકરાને પરણાવીને ગેલ ના આવ્યા કાકા છોકરાને પરણાવીને ગેલ ના આવ્યા. હવે છોકરાને પરણાવીને ગેલ ના આવ્યા હતા આખી બસમાં 60 જણા અને વરને કન્યા 2 જ જણા. કેટલા જણા હતા બસમાં? 60 જણામાં ગેલ લાવ્યા પછી 60 જણા એક હશો નહીં બધા જોડે જ રહો. હે શું થાય? એ વ્યવહાર છૂટી ગયો ને એનો ટાઈમ આવે વ્યવહાર છૂટી ગયો. સમજમાં આવે છે વાત? અહીંયા આગળ પણ જેમ સમય આવે એમ વ્યવહાર છૂટતો જાય એનું નામ વ્યવહાર. છૂટે ના એનું નામ વ્યવહાર. વ્યવહારનું નામ જ છૂટવા માટે છે. બરોબર. એકલું વ્યવહાર ચારિત્ર નકામું છે. આગળની ગાથા કહે છે એકલું વ્યવહાર ચારિત્ર નકામું કોઈ અર્થ નથી એ ફોતરો. બરોબર. ગાથા કહે છે 31 જ્યાં લગી એક ન જાણ્યું પરમ પુનિત શુદ્ધ ભાવ વ્રત તપ સંયમ શીલ સહું ફોગટ જાણો સાવ સર્વથા ફોગટ. એનો અંશ માત્ર પણ ફાયદો નહીં. ફોગટ જાણો સાવ એટલે સર્વથા એનો કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં એકલા વ્યવહાર ચારિત્રનો. બરોબર. એ કહે છે હે જીવ જ્યાં સુધી એક ઉત્કૃષ્ટ શુદ્ધ વિતરાગ ભાવનો અનુભવ ન કરે ત્યાં સુધી વ્રત તપ શીલ એ સર્વનું પાલન નિષ્ફળ છે. મોક્ષ બે માટે નથી પુણ્ય બાંધીને સંસાર વધારનાર છે. પુણ્ય તો બંધ થશે. વ્યવહાર ચારિત્ર પાળો એટલે પુણ્ય બંધ તો થશે જ પણ પુણ્ય બંધ શું કરશે? સંસાર વધારશે. તારો સંસારનો ઘટાડો તો કરે નહીં. જો આ પાપ બંધ સંસાર વધારે એવું નહીં પુણ્ય બધે સંસાર વધારે. કારણ કે પુણ્ય બંધ કરો એના ઉદયમાં ભોગ ઉપભોગની સામગ્રી મળે એ ભોગવવા તો તમે જોડાયેલા રહો તો શું થયું? એનું નામ તો સંસાર. બીજું શું નામ છે? સંસાર બીજું શું નામ છે?
બરોબર. વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર વિના નિર્વાણ માટે વ્યર્થ છે. વ્યર્થ શેના માટે? મોક્ષ માટે. પુણ્ય માટે ફોકટ નહીં. પુણ્ય માટે તો વ્યવહાર ચારિત્ર બરોબર. વ્યવહાર ચારિત્રથી પુણ્ય બંધ થાય ના નથી. તમારે પુણ્ય બાંધવાનો મોહ છે તો વ્યવહાર ચારિત્ર પાડો. મોક્ષની વાત નહીં. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો વ્યવહાર ચારિત્ર નકામું છે. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો હવે વ્યવહાર ચારિત્રનો પક્ષ લે છે કે વ્યવહાર ચારિત્ર નકામું. બોલો તમારે શું કરવું છે બોલો. પછી આપણે નકામું કે નહીં નકામું કરીએ. તમારે મોક્ષ પ્રાપ્ત કરવું છે કે પુણ્ય કરવું છે? મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો નકામું. પુણ્ય કરવું છે તો વ્યવહાર ચારિત્ર પાડો. બરોબર છે. એના માટે ના નથી. જેટલું નિરત્યાચાર પાલન કરશો એટલું પુણ્યબંધ વધારે થશે. કોણ ના પાડે છે? પણ પુણ્યબંધ મોક્ષનું કારણ છે તો કે ના, સંસાર વધારનાર છે. જુઓ, પુણ્ય બાંધીને સંસાર વધારનાર છે. આ એકલું ચારિત્ર. મોક્ષનું નથી કારણ પુણ્ય. બરોબર. આગળ કહે છે વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર વિના નિર્વાણ માટે વ્યર્થ છે. નિર્વાણ કર્મોના ક્ષયથી થાય છે. કર્મોના અભાવથી થાય. કર્મના બંધથી નહીં. પુણ્ય કર્મ છે ને, 8 પ્રકારના કર્મમાં અઘાતી કર્મની અંદર પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિના ભેદ આવે. પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિના ભેદ અઘાતી કર્મમાં આવે તો કર્મ વધારનાર છે. બરોબર. અને નિર્વાણ કર્મોના ક્ષયથી થાય. વ્યવહાર ચારિત્ર તો કર્મને બંધ કરનાર છે, પુણ્ય બંધ કરનાર છે. તેનો ઉપાય વિતરાગ ભાવ છે. પહેલી મહત્વની વાત કે પુણ્ય ક્યારેય મોક્ષનું કારણ નથી. સમજવાની વાત આ છે. એ પુણ્યનો અભાવ થશે તો જ મોક્ષ થશે. પુણ્યની એ નિર્જરા થશે, પાપની નિર્જરા થશે એમ નહીં. પુણ્યની નિર્જરા થશે તારા સિદ્ધપદ પ્રાપ્ત કરશે. જ્યાં સુધી પુણ્ય પ્રકૃતિ છે ત્યાં સુધી સિદ્ધપદની પ્રાપ્તિ ના થાય. એ બાધક છે. બરોબર. તેનો ઉપાય વિતરાગ ભાવ છે. નિર્વાણ કર્મોના ક્ષયથી થાય છે અને કર્મના ક્ષયનો ઉપાય વિતરાગ ભાવ છે. વિતરાગ ભાવ વગર કર્મનો ક્ષય થશે નહીં. બીજી વાત, જેને પુણ્યમાં રુચિ છે ને એને 148 પ્રકૃતિમાંથી બધી પ્રકૃતિનો બંધ થાય. 148માંથી 120 કે 121 જે હોય તે એટલી પ્રકૃતિનો બંધ નિયમથી થયા જ કરે. જેને પુણ્યની રુચિ છે ને. જેને પુણ્યની રુચિ નથી એવા જીવને 127માંથી 121માંથી 107 કે 117 એટલા કર્મ પ્રકૃતિનો બંધ ઘટી જાય. ને બંધ એટલું ઓછો થાય, બાકીનો બંધ થાય જ નહીં. આટલી પ્રકૃતિનો જ બંધ થાય. તો કોણ મોક્ષના માર્ગે? જેને બધી વધારે પ્રકૃતિનો બંધ થાય છે કે ઓછી પ્રકૃતિનો બંધ થાય છે? કોણ મોક્ષના માર્ગે ગણવાનું કહો? ઓછી પ્રકૃતિનો બંધ થાય એ મોક્ષના માર્ગે. અને નિયમ એવો છે કે પહેલા પાપ પ્રકૃતિના બંધનો અભાવ થાય, પછી પુણ્ય પ્રકૃતિના બંધનો અભાવ થાય. માર્ગ એમ છે, ક્રમ એમ છે કર્મનો અભાવ થવામાં. બરોબર. તેનો ઉપાય વિતરાગ ભાવ છે જે શુદ્ધ આત્મ અનુભવમાં પ્રાપ્ત થાય છે. જો કર્મ નિર્વાણ મોક્ષ એ કર્મોનો ક્ષય થવાથી થાય. કર્મોનો ક્ષય કરવા માટેનો ઉપાય વિતરાગ ભાવ છે અને વિતરાગ ભાવની પ્રાપ્તિ શુદ્ધ આત્મા અનુભવ થતો થાય છે. હવે શુદ્ધ આત્માનો વિરોધ છે તો થશે? રુચિ છે તો કદાચ કાલે થાય, ભવિષ્યમાં થશે. તમને રુચિ જ નથી તો શી રીતે થશે? શુદ્ધાત્માની રુચિ નથી, શુદ્ધાત્મા તરફ તમને આમ રાગ નથી તો પછી તમને વિતરાગ ભાવ કેવી રીતે થશે? બરોબર. નિશ્ચય ચારિત્ર સ્વસમય રૂપ છે. આત્માનો જે એક નિર્મળ ભાવ છે. નિશ્ચય ચારિત્ર જે છે એ આત્માનો શુદ્ધ સ્વભાવ છે અને જ્યાં આ ભાવ ઉપર લક્ષ નથી તે મોક્ષ માર્ગ નથી. આ ભાવ ઉપર તમારો ઉપયોગ જતો નથી. એ ભાવને પ્રાપ્ત કરવાની તમારી રુચિ નથી. એ ભાવને તમે લક્ષ્યમાં લેતા નથી. એ ભાવની વાત કરવા તમે તૈયાર નથી. એ ભાવનો વિરોધ છે તો મોક્ષ માર્ગ ક્યાંથી? પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. આગળ વ્યવહાર વ્રતાદિ પાલનમાં મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ હોય છે. વ્યવહાર વ્રતનું પાલન જે કરો છો એ કેવી રીતે થાય? મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, એનું નામ વ્યવહાર વ્રત. શુભોપયોગ તે મંદ કશાય છે. આ શુભ ઉપયોગરૂપ પ્રવૃત્તિ છે વ્યવહાર ચારિત્રની, એ મંદ કશાય છે. સમ્યક દર્શન વિના મંદ કશાયને પણ વાસ્તવમાં શુભોપયોગ કહી શકાતો નથી. સમ્યક દર્શનના અભાવમાં શુભ ઉપયોગ હોય તો પણ એને શુભ ઉપયોગ આચાર્ય કહેતા નથી. કારણ કે શુભ ઉપયોગ કોને કહીએ? કે જે શુભ ઉપયોગના ઉદયકાળે આત્મરુચિ જાગ એને શુભ ઉપયોગ કહીએ. આત્મરુચિ જાગે, આત્મરુચિ કરાવે એમ નહીં. આત્માની રુચિ થાય, આત્માની રુચિના સંયોગો મળે.
મારી વાત સાંભળો, આત્માની રુચિના સંયોગો મળે એના આચાર્ય પુણ્ય ઉદય કહે છે. શું કહ્યું? ફરતી બોલું. આત્માની રુચિના સંયોગો મળે, આત્મરુચિની વાત નથી કરતો, આત્મરુચિ પ્રાપ્ત થાય એવા સંયોગો મળે એના આચાર્ય પુણ્ય ઉદય કહે છે. બોલો, હું તમે બધા જન કુળમાં જન્મ્યા તો સંયોગો આત્મરુચિના મળ્યા, બરાબર. બીજી વાત, મંદિરનું દેવ દર્શન કરવાની અનુકૂળતા મળી, એ આત્મરુચિના સંયોગો મળ્યા, એ પુણ્યનો ઉદય, બરાબર. બીજી વાત, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની રુચિ છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું પ્રયત્ન કરી રહ્યા છીએ, એ બધું નિયમિતતાથી કરીએ છીએ, આ બધો પુણ્યનો ઉદય ખરો? મોનો છો પુણ્યનો ઉદય? ના. પુણ્યનો ઉદય તો કયું? પૈસા આવે, તબિયત સારી રહે, ઘર મારું મોટું થાય, તમારા કરતો સારું થાય, એને પુણ્યનો ઉદય માન્યો છે. કેવો આને પુણ્યનો ઉદય માન્યો છે? આચાર્ય આને પુણ્યનો ઉદય કહે છે, અને તમે માનો છો પેલું, અને બેનું નામ એક. એટલે તમારા ભાવતાર પુણ્યના ઉદયમાં તમે પેલું ઘુસાડી દો છો, બોલો છો પુણ્યનો ઉદય. આચાર્ય પુણ્યનો ઉદય કયો? આત્મરુચિના સંયોગો પ્રાપ્ત થાય એના આચાર્ય પુણ્યનો ઉદય કહે છે. તમે પુણ્યના ઉદયમાં ભોગ ઉપભોગની અનુકૂળતાને ઘુસાડી દો છો, અને પછી કે પુણ્યનો ઉદય માનતા નથી. પણ કયા પુણ્યના ઉદયને માનીએ તો બોલ, ખુલાસો તો કર, બરોબર. પેલો કે 500 રૂપિયા મારે લેવાના છે, તે લેવાના છે, મારા લેવાના છે કે તારા લેવાના છે, નક્કી તો કર. આપણે 500 રૂપિયાનો હિસાબ બાકી છે, તે બાકી છે એનો શું અર્થ? હે, આપણે 500 રૂપિયાનો હિસાબ બાકી છે, તે બાકીમાં મારા લેવાના કે તારા લેવાના, એ તો નક્કી કર. ખ્યાલ આવે છે? એટલે પુણ્યના ઉદયના આચાર્ય કે છે, સમ્યક દર્શન વિના મંદ કશાયને પણ વાસ્તવમાં શુભોપયોગ કહી શકાતો નથી. કારણ કે સમ્યક દર્શન વગર જે કંઈ પુણ્ય બંધ થાય એ સંસારના ભોગ ઉપભોગની અનુકૂળતા કરાવશે, એ આ ધર્માયતનના નિમિત્તોની અનુકૂળતા નહીં કરાવે. માટે એને પુણ્ય નથી કહેતા આચાર્ય. એ તો સંસારના બધા જીવો કહો, ચાલો મુસલમાનો દેવગતિમાં નહીં જાય, હું કેવું કાકા? તિર્યંત જીવો દેવગતિમાં નહીં જાય, શું થશે? જશે ને, મનુષ્ય એકલા જ જશે, આપણા જૈન કુળોવાળા એકલા જ જશે. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસીવાળા દેવગતિમાં ના જાય, એવો નિયમ છે. તો પછી એ કેવી રીતે જશે? પુણ્યના ઉદયથી. કેવા પુણ્યના ઉદયથી? સામાન્ય. તો સામાન્ય પુણ્યના ઉદયને આચાર્ય પુણ્ય ઉદય કહેતા નથી. એ તો સમ્યક દર્શન શુભોપયોગ હોય તો જ પુણ્ય ઉદય કહે છે. હવે એ પુણ્ય ઉદયને નિમિત્ત કારણ કયું? કર્તવ્ય. તો આ ભોગ ઉપભોગને પુણ્યના નિમિત્ત કારણ ગણી નાખ્યું. 500નો હિસાબ બાકી તા કે મારા લેવાના છે, એમ છે વાત. આચાર્ય પુણ્ય ઉદયને નિમિત્ત કારણ લીધું. નિમિત્ત કારણ, ઉપાદાન નહીં. તો તમે આ પુણ્યના બદલે પેલો પુણ્યના નિમિત્ત કારણ લઈ લીધું કે તબિયત સારી હોય, પૈસા સારા હોય, એ બધા પુણ્યનો ઉદય નિમિત્ત નહીં. એ નિમિત્ત કયું છે આચાર્ય? પુણ્ય ને પણ પુણ્યના સંસારનું મોક્ષનું કારણ કયું છે? બરોબર. તો પણ જો મંદ કશાયથી શુભ પ્રવૃત્તિ છે, દયાભાવથી આચરણ છે, પરોપકાર ભાવ છે, શાસ્ત્રોનો વિચાર છે, જીવાદી તત્વોનું મનન છે, ત્યાં અશુભ ભાવ ન થતો શુભ ભાવ છે, જે પુણ્યબંધનો કારક છે, એવા પુણ્યના પુણ્ય ક્યાં છે આચાર્ય? કે જ્યાં સમ્યક દર્શન તો નથી, બરોબર. પણ જીવાદી તત્વોનો વિચાર છે, શાસ્ત્રોનો વિચાર છે, શાસ્ત્રોનો સ્વાધ્યાય છે, જીવાદી તત્વોનું મનન છે, પરોપકારનો ભાવ છે, દયાનો ભાવ છે, તો આચાર્યને પુણ્ય કહે છે. એ પુણ્યના ઉદયમાં તમને આત્મરુચિના સંયોગો બધા મળશે. જુઓ, બીજી વાત કરું, જે કેટલાય મુનિરાજોને ગરીબ કુળમાં જન્મી અને મુનિપદ પ્રાપ્ત કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી, અને કેટલાય મુનિરાજો રાજાના ઘેર જન્મીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. શાસ્ત્રોમાં છે ને, પુરાણની વાત કરું છું, મારા ઘરનું નથી કહેતું. કેટલાય જીવો સામાન્ય કુટુંબમાં જન્મ્યા અને મુનિપદ પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, અને કેટલાય જીવો રાજા મહારાજાના ત્યાં જન્મ્યા, શેઠિયાનો ત્યાં જન્મ્યા, સુખી જન્મ્યા, અને ત્યાંથી મુનિપદ પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. તો બોલો, પેલાને પુણ્યનો ઉદય ને પેલાને નહીં, એમ કહો? પેલાના સંસારના ભોગ ઉપભોગના પુણ્યના ઉદયને પુણ્ય ઉદય કહેતા જ નથી. એ તો સંસારી જીવોનો મોહ છે. આચાર્ય ક્યાં કહે છે એ વાત? શું કહ્યું કાકા? બરોબર. જો પુણ્ય ઉદય તમે આ ભોગ ઉપભોગની સામગ્રી તો રાજામાં રાજાને ઘેર જમે એવા જાય મોક્ષ, પેલા તો ના જઈએ, એવું તો છે નહીં, બરોબર. દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે, અશુભથી છૂટી શુભમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહાર નહીંથી જીનેન્દ્રિય ચારિત્ર કહ્યું છે. અશુભ ભાવોમાંથી છૂટી શુભ ભાવોમાં પ્રવૃત્તિ કરવી એને જીનેન્દ્ર ભગવાને વ્યવહાર નહીંથી ચારિત્ર કહ્યું છે, નિશ્ચયથી નહીં.
કયા નહીંથી? વ્યવહાર નહીંથી ચારિત્ર કહ્યું છે. તે 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિરૂપી છે. 13 પ્રકારનું મુનિરાજનું ચારિત્ર. વ્યવહાર પર આશ્રિત છે, પરના આશ્રય છે વ્યવહાર. નિશ્ચય સ્વ આશ્રિત છે. મન વચન કાયાને આશ્રિત છે. એ વ્યવહારનું જે કંઈ પ્રવૃત્તિ કરવી પડે તે મન વચન કાયામાં ઉપયોગ જોડીને કરવી પડે. એમને તમે કરી ના શકો. બરોબર? પરાશ્રિત છે, કાયાને આશ્રિત છે. તેથી ત્યાં ઉપયોગ પરમુખાકાર, પરમુખ, પરના સન્મુખ છે ઉપયોગ, પરમુખાકાર છે. તેથી ઉપયોગ પરમુખાકાર છે, પર સન્મુખ છે ઉપયોગ. કયો? મારો જ્ઞાનનો ઉપયોગ. પોતાના આત્માથી દૂર છે, પોતાના આત્મા નથી જોતો, પર ન જોવે છે. કોનો ઉપયોગ? મારું જ્ઞાન. કારણ કે ઉપયોગના 2 ભેદ, ચેતન ઉપયોગ, દર્શન ઉપયોગ ને જ્ઞાનો ઉપયોગ. ચેતનના ભેદ તો જ્ઞાનો ઉપયોગની વાત થાય એ સાકાર છે, દર્શન ઉપયોગ નિરાકાર છે, એની ચર્ચા થઈ શકતી નથી. એટલે જ્ઞાનો ઉપયોગની ચર્ચા થાય તો તે ઉપયોગ પરાન્મુખ છે, આત્માથી દૂર છે, આત્માને નથી જોતો, પર ન જોવે છે. બરોબર? તેથી બંધ કરનાર છે. એ જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન જોડાયું પરમાં માટે બંધ થાય છે. નિશ્ચય સ્વાશ્રય છે, પેલો વ્યવહાર પરાશ્રય છે, નિશ્ચય સ્વાશ્રય છે. આત્મા જ સ્વ ઉપયોગ સન્મુખ છે. એ વખતે જ્યારે નિશ્ચય છે ત્યારે આત્મામાં ઉપયોગ આત્મ સન્મુખ છે, વ્યવહારમાં ઉપયોગ પર સન્મુખ છે. ત્યાં શુદ્ધ ભાવના છે જે નિર્વાણનું કારણ છે. જ્યારે ઉપયોગ આત્મ સન્મુખ થાય ત્યાં શુદ્ધ ભાવના છે અને એ શુદ્ધ ભાવના નિર્વાણનું કારણ છે. જો કોઈ સમ્યક દ્રષ્ટિ ન હોય અને કેવળ વ્યવહાર ચારિત્રથી મોક્ષ માર્ગ માની લે તો તેની ભૂલ છે. એ સંસારનો જ માર્ગ છે. આ માન્યતા. દ્રવ્ય સંગ્રહ, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમનું આ દ્રવ્ય સંગ્રહ લખેલું શાસ્ત્ર છે. તમે કેટલા આચાર્યો લો, બધા આચાર્યોની આ વાત. શું કરવું? બીજી વાત ક્યાંથી લાવવી? બરોબર? બાહ્ય આલંબન કે નિમિત્તને ઉપાદાન માનવું તે મિથ્યાત્વ છે. વાપરજો. બાહ્ય આલંબન અથવા નિમિત્તોને ઉપાદાન માનવું તે મિથ્યાત્વ છે. ભગવાનની વાણી, આચાર્યનો ઉપદેશ, આચાર્યની સેવા શુશ્રૂષા, ભગવાનની ભક્તિ, ભગવાનના દર્શન, તીર્થયાત્રાનો યોગ, આ બધાનો ઉપાદાન માનવું મિથ્યાત્વ. આ બધું કરવું એમનો મિથ્યાત્વ નહીં. પોઈન્ટ સમજો. આ બધું પ્રવૃત્તિ કરો એમનો મિથ્યાત્વ નહીં, એ તો પુણ્યભાવ. પણ એનો ઉપાદાન માનો તો મિથ્યાત્વ. પોઈન્ટ સમજવાનો ફરક છે. બરોબર? બાહ્ય આલંબન કે નિમિત્તને ઉપાદાન માનવું તે મિથ્યાત્વ છે. જો કોઈ કરોડો જન્મો સુધી વ્યવહાર ચારિત્ર પાડે તો પણ તે મોક્ષના માર્ગે નથી. શુદ્ધાત્મા અનુભવના પ્રતાપે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ સંયમી થઈને તે જ ભવે નિર્વાણનો ભાગી થઈ શકે છે. અનાદિનો મિથ્યા દ્રષ્ટિ શુદ્ધ આત્મા અનુભવ કરે તો તે જ ભવે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી એ જ ભવે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને પેલું કરોડો જન્મો સુધી વ્યવહાર ચારિત્ર પાડે સમ્યક દર્શન વગર તો પણ એનો મોક્ષનો માર્ગ નથી. બરોબર? હવે સમયસાર કળશનો આધાર. સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્યની વાત. આત્માનું જ્ઞાન સ્વભાવમાં વર્તવું, સદા આત્મિક જ્ઞાનમાં રહેવું એ જ મોક્ષનું સાધન છે. કેમ કે અહીં ઉપયોગ એક જ આત્મદ્રવ્યના સ્વભાવમાં તન્વય છે. હવે જીવની ઓળખાણ ઉપયોગથી થાય. ઉપયોગો લક્ષણમ. શું શબ્દ છે? ઉપયોગો જીવ લક્ષણમ. ઉપયોગ જીવનું લક્ષણ છે. જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં ઉપયોગ નથી. અને ઉપયોગના 2 ભેદ, દર્શન ઉપયોગ ને જ્ઞાનો ઉપયોગ. જ્ઞાનો ઉપયોગ સાકાર છે, એને તમે જાણી શકો છો. દર્શન ઉપયોગ કેવળ જ્ઞાન ગમે છે, એનું અનુમાન કરી શકાય છે. અહીં આગળ વાત એ છે કે આ જ્ઞાનો ઉપયોગ છે તે મોક્ષનું સાધન છે. બરોબર? અહીં ઉપયોગ એક જ આત્મદ્રવ્ય સ્વભાવમાં તન્મય છે. એ જ્ઞાનનો ઉપયોગ આત્મામાં તન્મય છે, પરમો જોડાતો નથી. એ મોક્ષનું સાધન છે. શુભ ક્રિયાકાંડમાં વર્તવું તે આત્માના જ્ઞાનમાં પરિણમન નથી. શુભ ક્રિયાકાંડમાં તમે જોડાયા તો ઉપયોગ આત્મામાં નથી. આત્મામાં ઉપયોગ જોડાય તો શુભ ક્રિયાકાંડમાં ના હોય. બેમાંથી એક જગ્યાએ હોય. બરોબર? એ શુભ ક્રિયાકાંડમાં વર્તવું અને આત્માના જ્ઞાનમાં પરિણમન નથી એ મોક્ષનું કારણ નથી. કેમ કે અહીં અન્ય દ્રવ્યના સ્વભાવ ઉપર લક્ષ છે. આ બાહ્ય ક્રિયાકાંડમાં જોડાયો છે, તારું લક્ષ્ય, તારો ઉપયોગ પરમો છે, આત્મામાં નથી. આત્મા ઉપર ધ્યાન નથી, માટે એ મોક્ષનો માર્ગ નથી. બરોબર? આગળ
મોક્ષ પાહુળમાં કહ્યું છે એટલે અષ્ટપાહુળ કુદગુંદાચાર્યની રચના. જે કોઈ આત્માને છોડીને પરદ્રવ્યમાં રતિ કરે છે, રતિ એટલે રુચિ, આસક્તિ, પ્રેમ, અહોભાવ, મહત્વ, મહત્તમ્ય, પરદ્રવ્યમાં રતિ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. આત્માને છોડીને આત્મામાં કરતો હોય અને બીજા નંબરમાં પરદ્રવ્ય હોય તો મિથ્યા દ્રષ્ટિ નહીં, પણ પરદ્રવ્ય પહેલા નંબરમાં આત્માનો નંબર જ નહીં, એનું નામ મિથ્યા દ્રષ્ટિ. જે જીવ આત્માને છોડીને પરદ્રવ્યમાં રતિ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા શ્રદ્ધાનપણે પરિણમતો થકો તે દુષ્ટ 8 કર્મોને બાંધે છે. સદા કાળ એના 8 કર્મનો બંધ હોય મુખ્યપણે. શું કહે છે? કોણ? મિથ્યા દ્રષ્ટિને. અને સમ્યક દ્રષ્ટિને બધા કર્મનો બંધ નહીં. 41 પ્રકૃતિના બંધનો અભાવ, મિથ્યાત્વના કારણે 16 પ્રકૃતિનો અભાવ થાય, અનંતાનુબંધીના કારણે 25 પ્રકારના બંધનો અભાવ, એમ ટોટલ 41 પ્રકારના બંધનો અભાવ. કોને? સમ્યક દ્રષ્ટિના. અને મિથ્યા દ્રષ્ટિને બધી કર્મ પ્રકૃતિનો બંધ ચાલુ સદાકાળ, ગમે તેવું કાર્ય કરે, ગમે તે આચરણ કરે. બરોબર. જે કોઈ આત્માને છોડી પરદ્રવ્યમાં રતિ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. પરદ્રવ્યમાં આસક્તિ, રુચિ, એનો પ્રેમ ભાવ, એમનો અહોભાવ, આ બધી પરદ્રવ્યની રતિ છે. મિથ્યા શ્રદ્ધાન પરિણમતો થકો તે દુષ્ટ 8 કર્મોને બાંધે છે. એવો જીવ નિયમથી 8 કર્મનો બંધ કરે છે. બરોબર. હવે આગળની ગાથા કહે છે 32, પુણ્ય અને પાપ બંને સંસાર છે. શું કહે છે? બોલો. શું કહ્યું? બંને સંસાર છે. બીજી વાત સમજો. બીજી વાત, પુણ્ય પાપ કરતો વધારે ખરાબ છે. કેમ? પાપનો મોહ તો છૂટે, પુણ્યનો મોહ છોડવો મુશ્કેલ છે. એટલા માટે પુણ્ય ખરાબ છે. પુણ્યની પકડ મને તમને બધાને રહેશે. પાપ તો છૂટી જાય. પાપનો તો બધા આખા જગતવાળા પાપને પાપ કહે છે. પુણ્યને પાપ કહેવાવાળા કોક વિરલા હોય. એ પુણ્યને પાપ બે સંસાર છે, બે હરખા છે. બરોબર. પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ. બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ. શિવ એટલે મોક્ષનો વાસ કરે. જે બંનેને તજ તે, બે તજી જાણે આત્મને, આ બેનો ત્યાગ કરી, પુણ્ય પાપનો બેનો ત્યાગ કરી જે આત્માને જાણે એ મોક્ષમાં નિવાસ કરે. અને પુણ્ય તમને સ્વર્ગમાં લઈ જશે અને પાપ નરકમાં લઈ જશે. મોક્ષમાં એ કંઈ નહીં લઈ જાય. માટે મોક્ષ પ્રાપ્ત કરવો છે એને તો બે છોડવાનો છે. હવે બે છોડવાનો છે, પહેલું કયું છોડવું ને બીજું કયું છોડવું એ જુદી વાત. પણ છોડવાનો બે છે નક્કી કર, પછી પહેલા બીજાની વાત કરીએ. છોડવાનો તો બે છે, એ નક્કી કરવું, પછી પહેલું કયું છૂટે અને બીજું કયું છૂટે એની ચર્ચા શરૂ થાય. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત.